બિહા ગામ હિલ સ્ટેશનની અંદર એ પોતે ટ્રાવેલિંગ કરતા હોય છે. એ ચર્ચા આપણે શરૂ કરેલી હતી. નામ હતું એ ચેપ્ટરનું વાઇલ્ડ સેવિયર. હવે આ જે ચેપ્ટર છે મુખ્યત્વે જે કંઈ પાર્ટ્સ આપણે શીખવાના છે એની અંદર ગઈકાલે આપણે એ પણ ચર્ચા કરી હતી કે એક છોકરી જેનું નામ છે નીલમ. નીલમ પોતે ડેશિંગ ટુ જોયફુલ આની સાથે ઘરની બહાર આવે છે અને કહે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. વોટ ઇઝ ધ લુક? એનો દેખાવ કેવો હતો અલીભાઈનો? તો બ્રોડ શોલ્ડર, રાઇટ ચીક્સ એન્ડ નોઝ, લાલ કલરનું કહી શકાય કે નાક અને ગાલ, અને ઘ વર્ણનો દેખાવ. ત્યારબાદ આ અલીભાઈની વાત થાય છે. એ ઘ વર્ણનો દેખાવ અને ત્યાર પછી કહી શકાય કે પોતે વુલન કોટ પહેરેલો છે. એ સિવાય જો કહેવું હોય તો એ વ્યક્તિએ ટાઈટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ અને આગળ જો ટોપી બ્રાઉન કલરની એ પહેરેલી છે. એક બ્રોડ સ્માઇલ સાથે એનું અલીભાઈનું સ્વાગત રામસિંહ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ હજી આપણે એક વસ્તુ જોઈ હતી કે અલીભાઈ જો છે એ ઘરની અંદર બધા લોકો સાથે પ્રેમથી વાતચીત કરે છે. અલીભાઈ રામસિંહને ભેટે છે અને જ્યારે પોતે વાતચીત કરવા બેસે છે રામસિંહ સાથે ત્યારે નીલમની મધર એની માટે ચા બનાવવા જાય છે. અલીભાઈના વ્યવસાય વિશેની વાત કરી તો પોતે ટ્રાવેલર છે, મુસાફિર. લોંગ ડિસ્ટન્સ અંતર એ ચાલતા કાપે છે. એ હિમાલયની જે કઈ રેન્જ શ્રેણી છે તેમાં પોતે જરદાળુ, સૂકું જરદાળુ જે વેચી રહ્યા છે. એ સિવાય ઔષધિઓ, દવાઓ અને બીજા કહી શકાય કે કિંમતી પથ્થરોનું કલેક્શન કરવાનું કામ કરે છે. હવે એ જે સ્ટોરી જે છે એને આપણે આગળ વધારીએ તો આ જે સ્ટોરીની આગળ ચર્ચાની અંદર આપણે જોયું કે એ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ પોતે આજે જતો રહેવાનું છે, આજની એક જ રાત રોકાવા માટે અહીંયા એ પર્સન આવેલો છે, માત્ર જસ્ટ વન નાઇટ. આપણે આ પણ જોયું હતું, પણ એ લોકોનો એટલો બધો ફોર્સ, એટલો બધો એ કહી શકાય કે ફોર્સ હતો એટલે એ કહે છે કાંઈ વાંધો નહીં, 2 days 2 દિવસ અહીંયા રોકાશે. કે 2 દિવસ જે છે એ રોકાશે અને આજની ચર્ચા કરો છો. નીલમ નામની છોકરી એ જે છે કહે છે કે ભાઈ અલીભાઈ તમે અમને એક વાર્તા આપી, અને એ ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. લેટ્સ સી તે આપણું સ્ટોરીનું ગઈકાલે જોયેલું હતું. રામસિંહ જે છે મુખ્ય એની ચર્ચા મિત્રો કરવી છે અમારે, અને એનું આખું ફેમિલી જે છે ઇટ ઇઝ અ નાઇસ, ખૂબ જ સારું એવું ફેમિલી બેકગ્રાઉન્ડ એ ધરાવતા લોકો હતા. તો વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? ક્યાં ભાઈ તમે છેલ્લે રોકાણ હતા? તો કે છે વેન્ટ અપ હાઈ માઉન્ટેન. એક ઊંચો માઉન્ટેન એટલે કે પર્વત હતો ત્યાં. It is none of that, but it is the border of Indian and Tibet. કે એક બોર્ડર હતી ભારત અને તિબેટની જે સરહદ કહી શકાય, ક્યાં રોકાણ હતા. ત્યાં નીલમ પૂછે છે, અલોન એકલા? કે તમે એકલા હતા, કોઈ સાથે હતું? તો ઓફકોર્સ એ એકલા જ હતા. આઈ યુઝ ટુ ઇટ. યુઝ ટુ નો મતલબ ના સાથે હોય એટલે કે ટેવાયેલું છે, પણ જસ્ટ યુઝ ટુ નો જો મતલબ થાય છે ઇટ ઇઝ અ હેબિચ્યુઅલ પાસ્ટ. આપણે તમારે ગ્રામરની અંદર એક ફંક્શન આવે છે, હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે તમે કોઈ ક્રિયા ભૂતકાળની કરો છો રેગ્યુલર નિયમ, અને ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે
હેબિચ્યુઅલ પાસ્ટ જે છે એ વપરાય છે. વેલ, આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, કે ભાઈ હું અત્યારે માત્ર એક રાત જ રોકાવા માટે આવ્યો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતીકાલે સવારે હું અહીંથી જતો રહીશ. એ સહી એ કહે છે. તો નો અલીભાઈ, વી વોન્ટ નોટ લેટ યુ ગો, કે ના અલીભાઈ, અમે લોકો વિલનું પાસ્ટ ફોર્મ છે, અમે લોકો તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, તમે અમને કહો. હેવ એટલે ની પાસે, તમારી પાસે રહેલી જે કંઈ હિલ સ્ટોરી, પર્વત ઉપર તમે રહ્યા છો તો એમાં તમારા જે કંઈ અનુભવો છે એ અનુભવો કહો. આફ્ટર લોટ ઓફ ઇન્સ્ટ્રક્શન he agreed to stay for 2 days. ઘણી બધી ચર્ચા વિચારણા થયા પછી એ કહે છે કે ભાઈ પોતે રોકાશે. સ્ટે એટલે રોકાવું, જસ્ટ 2 days, 2 દિવસ માટે પોતે રોકાશે. That night they all kept awake till late night. આ રાત્રે બધા જ લોકો કીપ એટલે રહેવું, સતત ચાલુ રાખવું, પણ અહીંયા કીપ અવેક એ મોડી રાત સુધી જાગશે. સિટિંગ ઓન હિઝ બેડ, બધા પોતપોતાની પથારી જે છે એની ઉપર બેસી જાય છે. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ, અને સાંભળે છે કે જે કાંઈ રસપ્રદ જે અલીભાઈનો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ, ટ્રાવેલિંગનો અનુભવ જે છે એ તમામ અનુભવ વિશે એ સાંભળે છે, વિચારે છે. એટલે જસ્ટ નન ઓફ ધેટ, બટ એનું જે કંઈ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ છે, અનુભવ, એની એ ચર્ચા કરવાના છે. તો અલીભાઈ બિગિન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈ કહેવું, શરૂ કરવું એની જે ટ્રાવેલિંગ સ્ટોરીઝ છે, બરાબર, એની શરૂઆત કરી રહ્યા છે. ઇટ વોઝ ઓલમોસ્ટ કપલ ઓફ અવર્સ નિયરેસ્ટ વિલેજ, લગભગ નજીક કહી શકાય, કપલ ઓફ અવર્સ, કે એ જે છે એ નજીક હતા. કપલ ઓફ અવર્સ કે ગામડાની અંદર જે નજીકનું શહેર હતું તેની સાથે જોડાયેલા હતા. કપલ ઓફ અવર્સ, કલાકો સુધી. નિયરેસ્ટ વિલેજ, આઈ વોઝ ઓનલી ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું થોડીક જ માઇલ એટલે કે અંતર, એનું જે અંતર હતું એ થોડાક અંતર જ દૂર હતા ભાઈ, કે જ્યાં એ પોતે વર્ક કરતા હતા. અધરવાઇઝ ગામથી થોડાક અંતર જ એ દૂર હતા. એવું પણ કહેશું કે થોડાક અંતરે એ પોતે દૂર હતા અને ત્યાં એ જે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઘટના બની છે એની વાત કરો છું. અને આ ક્યાં અંતર હતું એનું? તો ભારત અને તિબેટની જે બોર્ડર છે એ બોર્ડરની નજીકની વાત છે, કે ભારત અને તિબેટનું જે બોર્ડર છે તે બોર્ડરની નજીકની વાત કરે છે. કે ઇન્ડિયન એન્ડ તિબેટ, કે ભારતની જે અને તિબેટની બોર્ડરથી ખૂબ જ નજીક હતા. આઈ વોઝ હંગ્રી, મને ભૂખ લાગી હતી, અને સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. મારું જે લંચ એટલે કે જમવાનું હતું એમ બધું સેટઅપ કરીને પોતે બેઠા, કે જે કઈ જમવાની કામ સામગ્રી હશે એ સેટઅપ કરીને બેઠા હતા. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, દરેક જગ્યાએ શાંતિ છવાયેલી હતી. એવરીવેર એક્સેપ્ટેડ સમ બર્ડ્સ ચીપરિંગ સમટાઈમ. હા, બધી જગ્યાએ થોડુંક એક્સેપ્ટ, સ્વીકાર કરવો પડે કે અમુક પક્ષીઓ નો કલરવ, ચીપરિંગ એટલે કે કલરવ, એ થોડાક સમય સુધી સંભળાઈ રહ્યો હતો. એટલે તમામ જંગલ હતું, શાંતિ હતી, કોઈ વ્યક્તિનો કે પશુ પક્ષીનો, પ્રાણીઓનો, જંગલી પ્રાણીનો અવાજ સંભળાતો. હા, માત્ર પક્ષીઓનો કલરવ એ સંભળાઈ રહ્યો હતો. I heard a few morals when heard soft. મને હાર્ડલી થોડો એક મોરલ્સ એટલે કે ઘુરકવાનો, જે પ્રાણી કોઈ ઘુરકે એનો અવાજ હતો, પણ એટલો સોફ્ટ હતો કે કદાચ ધ્યાન ન હોય તો એ તમને અવાજ સંભળાય પણ નહીં. પણ અલીભાઈ પોતે જંગલમાં રહે છે એટલે બધી જ તૈયારી, સતર્કતા સાથે એ કામ કરે છે.
અને થોડો ગ્લોવલ્સ અને આ અવાજ એને સંભળાણો એટલે પોતે સજાગ થઈ ગયા કે જંગલ વિસ્તારમાં છે એટલે સજાગ થઈને એ આગળનું કાર્યવાહી ચાલુ કરે છે. આઈ વોઝ અલાર્મ નો મતલબ સજાગ થવું, જાગ્રત થવું. બીકોઝ કારણ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. પોતે સજાગ થઈ ગયા કારણ કે જે અવાજ જે હતો એ અવાજ બીજા કોઈનો નહોતો. આઈ વોઝ શ્યોર, તને ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ, બીજું કોઈ નહીં પણ એ બિયર છે. બિયર એટલે કે રીંછ છે. એ જે સાઉન્ડ જે છે એ રીંછનું હતું. આઈ ક્વિકલી, હું ઝડપથી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ અ લો. હું ઝડપથી જે છું એ મારું ટિફિન જે છે એને બંધ કરી દઉં છું અને જમીન બેન્ટ લો એટલે કે જમીન પર સૂઈ જવું, સરકી જવું. પોતે કે છે પોતે જમીન પર જે છે એ સરકી જાય છે, સૂઈ જાય છે. એનાથી પહેલા તો ટિફિન શું કામ બન્યું કર્યું? સો ધ સ્મેલ ઓફ ફૂડ, જે ખોરાકની સ્મેલ જે છે, સુગંધ, એ સાથે સાથે સૂઈ ગયો તો માય બોડી વેર કેરીડ બાય સ્ટ્રોંગ બીજ ટુ ધ મોન્સ્ટર. હવે પ્રાણી હોય ને એને કોઈ પણ ખુશ્બુ સ્મેલ જે છે એ તરત પારખી શકે. હવે સૂઈ ગયા એટલે જે છે એ સ્મેલ એક ડોન્ટ કેરી એટલે આગળ વધવું, એ આગળ નહીં વધે. ક્યારે? જ્યારે પોતે સ્ટ્રોંગ બ્રીજ એટલે કે શ્વાસ, જ્યારે પોતે ઊંડો શ્વાસ લે. પ્રાણીઓમાં સ્નીફ શબ્દ આવે, SNIFF, સ્નીફ એટલે સૂંઘવું. એ જ્યારે સૂંઘશે ત્યારે અવાજનો. અને આ જે મોન્સ્ટર એટલે કે રાક્ષસ, એ જે કહી શકાય ઘાતકી, ક્રૂડ એ જે પ્રાણી છે એની સામે એ સ્મેલ કરશે તો પણ એની બોડી અને એના લંચ બોક્સની સ્મેલ આવી ન શકે. એટલે આ બંને વસ્તુ કરી તૈયારી કરે છે કે જો એ પ્રાણી એની પર અટેક કરે તો એની પાસે શું. આઈ ટુક બાંબુ સ્ટફ, બાંબુની લાકડી, બાંબુ જે છે ઝાડ, એની પાસે લાકડી હતી અને વિથ પોઈન્ટ ઓફ આયરન, એની સાથે આયરન જોડેલું હતું. આયરન દેટ મીન્સ પર ભાલા જેમ આવે છે. ઇન માય રાઈટ હેન્ડ, મારા જમણા હાથમાં બિગ ડબલ એજ નાઇફ, માય લેફ્ટ. જમણા હાથની અંદર આ બાંબુ પકડેલું હતું, બીજા હાથ ડાબો હતો, એમાં ડબલ ધારવાળી, બે ધારવાળી એક નાઇફ એટલે કે ચાકુ હતું. I crawled carefully to the edge of mountain and look into deep. પોતે સ્પષ્ટ રીતે જુએ છે કે જે આ એજ ઓફ માઉન્ટેન, જે પર્વત ઉપરનું જે માઉન્ટેન થી એ નીચે જુએ છે તો વચ્ચે એક નેરો વેલી છે, સાંકડી વેલી એટલે કે ખીણ છે. Soon my eyes caught sight of Teeny. હવે જો એની આગ જે છે એક જગ્યાએ કેચ થાય છે. બે સ્નો લેપર્ડ જુએ છે. સ્નો લેપર્ડ એટલે કે બરફમાં રહેતું લેપર્ડ, દીપડું. હવે આ સ્નો લેપર્ડ છે વ્હાઈટ કલરનું, પણ એ ખાસ એની રૂવાટી પણ એટલી સુંદર હોય છે. તો આ એક બરફના અંદર રહેતા દીપડાના બચ્ચાને જુએ છે. બે નાના મોટા બચ્ચા હતા. ક્યુબ ઓન અ સ્મોલ, બહુ નાના હતા. પીસ ઓફ લેન્ડ, સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટ. જાણે કોઈ જમીનનો ભાગ કેમ પડ્યો એટલા વ્હાઈટ હતા. અને એ કહી શકાય કે કોઈ જમીનનો ટુકડો એ પડ્યો છે અપોઝિટ માઉન્ટેન, એ રીતે એવા જ મતલબ એનું કહી શકાય કે કલ્પના કરે છે એટલે વ્હાઈટ સુંદર લાગતા હતા. બરફ અને દીપડાનો બંનેનો રંગ કલર જે છે એક લાગતો. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક. અરે વાહ, તેનો દેખાવ, લુક, કોના જેવો હતો? ઓ સવાલ એક નીલમ પૂછે છે. There were beautiful, બહુ સુંદર હતા. ત્યાં ફ્લોરી સ્નો વ્હાઇટ, જો એની રૂવાટી જે છે, રૂવાટી અને ચામડીનો કલર એ બહુ જ વ્હાઇટ હતો, સુંદર હતો, સફેદ હતો. ફોરી કોટ મેચ પરફેક્ટલી વિથ સો. એની જે ચામડી જે છે, રૂવાટી, એ એક્ઝેક્ટલી આમ કહી શકાય કે બરફ સાથે મેચ કરી. અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝ them. અલીભાઈ જે છે ને એને વિઝ્યુઅલાઇઝ કરવાનું. વિઝ્યુઅલાઇઝનો મતલબ કલ્પના કરવી, એની આંખ સામે એ દેખાઈ જવું. એન્ડ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ,
એની આંખ સામે આ દ્રશ્ય જોશું, એ દ્રશ્ય દેખાય છે. વોટ આર ધ કપ ડુઈંગ? એ બચ્ચા શું કરી રહ્યા હતા? બીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ચાલો ઓકે ધેટ્સ ગુડ કે એ બાળકનો એ બચ્ચાનો દેખાવ આવો હતો. હવે એ બચ્ચા શું કરતા? વોટ વેર ધ કપ્સ ડુઈંગ? એ બચ્ચા શું કરી રહ્યા હતા? બચ્ચાની એક્ટિવિટીઝ શું હતી? તો એવો પ્રશ્ન એ પૂછવામાં આવે છે. અને આ પ્રશ્ન કોણ પૂછે છે? અર્જુન. આ અર્જુન એ કોણ છે મિત્રો? નીલમનો ભાઈ, રામસિંહનો સન. There were playing. બંને એકબીજા સાથે રમી રહ્યા હતા. There were playing. Each one crouch on snow. દરેક બાખુશિયા ભરવા. પણ કોને બાખુશિયા ભરે છે? સ્નો એટલે કે બરફ. એટલે બરફની અંદર પોતાના નેલ્સ જે હોય એ નેલ્સને ખૂતાડે છે. એન્ડ રોલ, અને એકબીજા ઉપર ચડે છે. The lovely green eyes each other. એકબીજા પોતાની ગ્રીન જે આઈસ છે એકબીજાની જોઈ રહ્યા છે. Then one jump on another. એક જમ્પ બીજા ઉપર મારે. પાછા રોલ ઓવર, ગલતિયું ખાય. They would wrestle for a while. થોડાક સમય સુધી પોતે ઘુરકે, પોતે ગર્જના કરે, એકબીજા પર ગુસ્સો કરે. Growling softly, બહુ ધીમેથી અવાજ કરે. They would crouch again and wrestle again. ફરીથી એ જ વસ્તુ રિપીટ કરે છે. Watching them was fun. આ વસ્તુ જોવી એ અલીભાઈ માટે એક આનંદ હતો. ઓકે, ધેટ્સ ગુડ. પણ આ વસ્તુ જોતા જોતા એક બીક એના દરમાં ગઈ. એક બાળક છે, બચ્ચા છે. જનરલી લેપર્ડ્સ વિશે તમે સાંભળ્યું હોય તો એ લેપર્ડ્સ જ્યારે એના બચ્ચા હોય ત્યારે મધર લેપર્સ અથવા ફિમેલ લેપર્સ એના બચ્ચા સાથે હંમેશા રહેતી હોય છે. પણ અહીંયા ફિમેલ લેપર્ડ દેખાતી નહોતી. એટલે અલીભાઈ, આઈ વોઝ વરીડ ટુ, મને ટેન્શન, ચિંતા થાય છે. આઈ વોઝ વરીડ, મને ચિંતા થાય છે. અને ટુ, ખૂબ. કારણ કે મધર લેપર્ડ કુડ નોટ સી એનીવેર. કે મધર લેપર્ડ જે છે એ અહીંયા એનીવેર, આ બાજુ કે આસપાસ, એ કુડ નોટ સીન એટલે દેખાવું. મધર લેપર્ડ દેખાતી નથી. અને જો મધર લેપર્ડ મને જોશે તો ગુસ્સે થશે. ધ મધર વોઝ વેરી ફ્યુરિયસ. મધર લેપર્ડ ગુસ્સે થશે વેન શી વિથ હર કબ્સ. જો એના બચ્ચા સાથે હશે તો આ રીતની રમત, અધરવાઇઝ મેં તમને કીધું એમ, જો એ બચ્ચાને જોઈ જશે અલીભાઈને તો એનો શિકાર બની જશે. મે બી તે ગુસ્સે થશે. Then what happened? પછી શું થયું? નીલમ કહે છે કે ચાલો આટલી ઇન્સિડન્ટ શું, પણ ખુરકવાનો વાત તો બિયર નો હતો કે ઓલીભાઈ પહેલા કહે છે. તો ત્યાર પછી શું થયું? તો વેલ આઈ કેપ્ટ ક્લોઝ માય ગ્રાઉન્ડ ઓન માય બેલી. કેપ એટલે લઈ જવું, નજીક લઈ જવું છે. ગ્રાઉન્ડ એટલે કે જમીનની નજીક પોતાનું પેટ વધારે લઈ જવું છે. એટલે વધારે ક્લિયર જોશું. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. જો મને ચિંતા હતી કે જો એની મધર, ઇફ એ અરાઉન્ડ, જો આજુબાજુ હશે. soon I saw a stranger drink upon. ત્યાં જ મને એક વસ્તુ દેખાય છે. સ્ટ્રેન્જ એટલે કે અલગ, એક વસ્તુ બને છે. ઓલ ઓફ સડન, અચાનક, અ હ્યુજ બ્લેક બિયર, એક વિશાળ રીંછ જે છે, ક્રમ ગ્રોલોઈ, એમ કહી શકાય ગુસ્સા સાથે, અધરવાઇઝ એવું કહેવાય કે પોતાના શિકારની શોધની અંદર એ આવી રહ્યું છે. અને ક્યાંથી આવી રહ્યું છે? તો બિહાઇન્ડ ધ ટ્રી, ઝાડ પાસે. rush toward the cubs, એ બચ્ચા તરફ. rush એટલે તરફ આવવું, ની તરફ આવવું, એ બચ્ચાની તરફ આવી રહ્યું છે. ના, હવે આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ cubs then. હવે મને મારા કરતા મોર ધેન કમ્પેરેટિવ ડિગ્રી, મને મારા કરતા આ બાળકની ચિંતા વધારે થઈ રહી છે. કે મારો જીવ તો સેફ હતો, મધર્સ ત્યાં નથી, પણ રીંછ જે છે એ ત્યાં હવે પહોંચી ગયો છે. સો આઈ વોઝ વરીડ. Within no time, સમય ન લેતા, I heard differing roar again. Anger from just a few meters away from me. જુઓ,
આઈ હર્ડ મેં સાંભળી ડિફરિંગ એટલે પ્રત્યુત્તર આપવો, જવાબ વળતો જવાબ આપે એવી ગર્જના સાંભળી. અને આ ગર્જના ગુસ્સા સાથે, અને ક્યાં, જસ્ટ ફ્યુ મીટર અવે, મારાથી થોડાક અંતર સુધી જતી, મારાથી થોડુંક જ અંતર હતો, ટુ માય હોરર, ભયાનક, કારણ કે એનાથી નજીક જ જોઈએ છે તો સરપ્રાઈઝ અ બિગ કેટ, મોટી બિલાડી એ જોવામાં છે. હુ ઇઝ ધ બોટ, કોણ છે આ બિગ કેટ્સ? આ મોટી જે બિલાડી છે એ કોણ હતું કે આટલા અલીભાઈ પોતે જંગલની અંદર રહે છે ને છતાં એ ડર લાગ્યો હશે ને કોક. ઇટ ઇઝ અ બિગ કેટ, મોટી કહી શકાય કે બિલાડી જોવા મળે. અને આશ્ચર્યની વાત છે મિત્રો કે બિગ કેટ એની સામે છે ધ મધર સ્નો લેપર્ડ છે, બીજું કોઈ નહીં પણ એ મધર હતી. અપિયર જમ્પિંગ ડાઉન ઓન નિયર બાય હ્યુઝ રોક, અને તરત એ દેખાય છે અને તે બહુ જ કૂદકો મારે છે ડાયરેક્ટ એક મોટા રોક, એટલે કે પથ્થર, રોક એન્ડ રોલ્સ નહીં, અહીંયા રોક એટલે પથ્થર, એક વિશાળ પથ્થર ઉપર એ આવે છે. ખુશ એક્સક્લેમ અર્જુન અવાજ કાઢે છે કે પડવાનું. હાઉ હોરિફાઈડ, કેટલું ભયાનક, નીલમ કહે છે કે આ કેટલું ભયાનક છે કે તમારી નજીક જ તે, અદરવાઇઝ એવું કહી શકે કે તમારી આંખની સામે જ તમારું મૃત્યુ, અદરવાઇઝ એવું કહેવાય કે એ આંખ સામે જ કોઈ પલકારા જબુત તમને કઈ બનાવ બનતો. કે ક્વાઇટ મધર ઇન્ટેન્ટ, એ ભાઈ ચૂપ બસ. મધર એ કહે છે કે ભાઈ તું બંધ થા, એને અટકાવી દે છે, વચ્ચે બોલે એ પહેલા જઈને અટકાવી દે છે. મધર કીપ ક્વાઇટ, ચૂપ બેસ, એવું કહી દે છે. કારણ કે માન એ જે નીલમની મધર જે હતી એને પણ આની અંદર રસ લાગ્યો, ને પછી કે છે વોટ હેપન ધેન, પછી શું થયું, જે થયું તે એની ચર્ચા આપણે આવતીકાલે કરશું, આવતા લેક્ચરમાં કરશું. થેન્ક યુ.